ભાવનગર શહેરમાં SC/ST સેલની ટીમ એટ્રોસિટીના ગુનામાં ફરાર આરોપી શખ્સને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાંથી દરમિયાન મળેલી બાતમીના આધારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં શંકાના આધારે રેડ કરતા ત્યાંથી એટ્રોસિટીના ગુનામાં પકડવાનો બાકી શખ્સ ઝડપાઈ ગયો હતો। જો કે મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂની બોટલ સાથે અનેક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ મળી આવતા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં SC/ST સેલમાં નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી તો SC/ST સેલની ટીમની તપાસ દરમિયાન નૈનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરમાંથી મળી આવેલી દારૂની બોટલ અને અન્ય મહિલા ઉષાબેન ભૂપતભાઈ જાની પોલીસ કર્મચારી અને એટ્રોસિટીમાં પકડવાના બાકી શખ્સ પાર્થકુમાર દિનેશભાઈ ધાંધલિયા વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ધોરણસરનો ગુનો નોંધાયો છે। જો કે સાંજ થતી હોવાથી બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલને બીજા દિવસે સવારે 10 કલાકે ભરતનગર પોલીસ સ્ટેશન હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું। માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય। આ તમામ આરોપીની શોધખોળ કરતા તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય। આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12/11/2025 ના રોજ ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને PI શ્રી AHTU નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ। આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે AHTU માં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય। આ તમામ આરોપીની શોધખોળ કરતા તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય। આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12/11/2025 ના રોજ ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને PI શ્રી AHTU નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ। આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે AHTU માં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં